નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર ઇંગ્લિશ વ્યાકરણના 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો આ ચેનલ પર અવેલેબલ છે. દોસ્તો, જે વિદ્યાર્થીઓ અંગ્રેજી શીખવા માટે ઈચ્છુક છે એવા વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ અવશ્ય પહોંચાડજો. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. અને જે વિદ્યાર્થીઓ ધોરણ 9, 10, 11 અને 12માં અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે પણ આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ અગત્યના બની રહે છે. દોસ્તો, આપ પણ આ ચેનલને એટલે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી અને એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, આ ચેનલ પર કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટનાઓ. દોસ્તો, હાલ અંગ્રેજી અને આ કરંટ અફેર્સ સ્પર્ધાત્મક પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. દોસ્તો, રોજબરોજની દુનિયામાં અનેક ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનાઓથી આપણે માહિતગાર હોવું એ ખૂબ જ અગત્યનું છે. કરંટ અફેર્સ એટલે તાજેતરની ઘટનાઓ. સાહિત્ય હોય, ઇતિહાસ હોય, ભૂગોળ હોય, દેશ વિદેશમાં અનેક ઘટનાઓ બનતી રહે છે. તેનાથી વિદ્યાર્થીઓ વાકેફ રહેવા માટે કરંટ અફેર્સ એ સ્પર્ધાત્મક પરીક્ષાનો એક હિસ્સો બની ચૂક્યો છે. ત્યારે આવી બધી જ ઘટનાઓના સમાચાર આપણા માટે ખૂબ જ અગત્યના બની રહે છે. દોસ્તો, આજે હું તમને 152મો જ્યારે એપિસોડ રજૂ કરી રહ્યો છું ત્યારે ખરેખર હું પણ એક આનંદ અનુભવું છું. દોસ્તો, અનેક વિદ્યાર્થીઓ માટે આ ટોપ 10 ન્યૂઝ એ ખૂબ જ અગત્યના બની રહેશે અને સંભવ છે આવતા સમયમાં જે પરીક્ષાઓ આવી રહી છે તે પૈકી આમાંથી કોઈ પણ સમાચાર જો પૂછાય તો વિદ્યાર્થીઓ માટે એક જિંદગીનો સવાલ ઊભો થશે, એક રોટલો એક વિદ્યાર્થી માટે બની જશે. તેથી દોસ્તો, આવા સમાચારને વધુમાં વધુ આ વિડીયો શેર કરશો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો તો આપને પણ આંગળી ચીંધ્યાનું પુણ્ય પ્રાપ્ત થશે. દોસ્તો, અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરું છું, દોસ્તો, આ સમાચાર એ મારા એક અભ્યાસનો ભાગ છે, મારા વાંચનનો એક ભાગ છે, મારા યાદશક્તિનો એક ભાગ છે. ત્યારે કોઈ પણ ક્ષતિ હોય તો ચોક્કસપણે આપ પણ કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ કરજો. કોઈ શંકા હોય તો આપ પણ ઓથેન્ટિક સમાચારપત્રો કે ન્યૂઝપેપર કે કોઈ પણ મેગેઝિનનો અભ્યાસ દોસ્તો અવશ્ય કરશો. દોસ્તો, સમાચારમાં એક નજર નાખીએ તો તાજેતરમાં જ યોજાયેલ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79માં, દોસ્તો આ શબ્દ ખાસ યાદ રાખજો, 79માં સત્રનું અધ્યક્ષપદ કેમરૂનના ફિલેમોન યાંગે શોભાવ્યું હતું. કેમરૂન દેશ 79મું સત્ર રાષ્ટ્ર મહાસભાનું કોણે અધ્યક્ષપદ શોભાવ્યું હતું તો કેમરૂનના ફિલેમોન યાંગે આ પદ શોભાવ્યું હતું. દોસ્તો, તાજેતરમાં જ વેલિયન સુબેયાને EY વર્લ્ડ એન્ટરપ્રિયોર ઓફ ધ એવોર્ડ 2024 EY વર્લ્ડ એન્ટરપ્રિયોર ઓફ ધ એવોર્ડ 2024 કોને પ્રાપ્ત થયો? વેલિયન સુબેયાને. આ સન્માન પ્રાપ્ત કરનાર તે ચોથા ભારતીય બની રહ્યા છે. આટલી વસ્તુ યાદ રાખજો. કોને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે? વેલિયન સુબેયા, EY વર્લ્ડ એન્ટરપ્રિન્યોર ઓફ ધ એવોર્ડ 2024 અને એ સન્માન પ્રાપ્ત કરનાર વેલિયન સુબેયા એ ચોથા ભારતીય બની રહ્યા છે. મિત્રો, તાજેતરમાં જ યોજાયેલ ફ્રેન્ચ ઓપનમાં પુરુષ અક્કલનો ખિતાબ કાર્લોસ અલ્કરાઝને પ્રાપ્ત થયો છે. પુરુષ અક્કલનો ખિતાબ કાર્લોસ અલ્કરાઝને પ્રાપ્ત થયો છે ફ્રેન્ચ ઓપનની અંદર.
મિત્રો હમણાં એક આત્મકથા ખૂબ જ બહુ ચર્ચિત બની છે. તો એ આત્મકથા કોની સાથે સંકળાયેલ છે? એ બિલ ગેટ્સના જીવન સાથે સંકળાયેલ છે અને આત્મકથાનું નામ છે સોર્સ કોડ. મિત્રો આત્મકથાનું નામ છે સોર્સ કોડ, જે બિલ ગેટ્સ, વિશ્વના એક બહુ મોટા ધનાઢ્ય એવા બિલ ગેટ્સના જીવન સાથે આ આત્મકથા સંકળાયેલી છે. એ ખાસ યાદ રાખશો. મિત્રો તાજેતરમાં જ ઉપરાષ્ટ્રપતિ મલાવીના ઉપરાષ્ટ્રપતિ સૌલોસ ચિલિમાનું વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ છે. ખૂબ જ દુઃખદ ઘટના બની છે દોસ્તો. કૃપાળુ પરમાત્મા તેમના આત્માને ચિર શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીશું. આપણે ખાસ યાદ રાખજો, મલાવીના ઉપરાષ્ટ્રપતિ સૌલોસ ચિલિમાનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયેલું છે. મિત્રો તાજેતરમાં જ 11મી જૂન 2024ને ખાસ યાદ રાખજો, 11મી જૂન 2024ને વિશ્વમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. 11મી જૂન 2024ને વિશ્વના પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે આ દિવસને ઉજવવામાં આવ્યો છે. 11 જૂન 2024. મિત્રો તાજેતરમાં જ ઓડિશાના મુખ્યમંત્રી તરીકે મોહન ચરણ માંઝીને પસંદ કરવામાં આવ્યા છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીને ઓડિશાના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ખાસ યાદ રાખજો, ઓડિશાના મુખ્યમંત્રી તરીકે કોણે સ્થાન ગ્રહણ કર્યું છે? મોહન ચરણ માંઝી. મિત્રો તાજેતરમાં જ ભારતીય નૌસેનામાં અનામિકા બી રાજીવ, યાદ રાખજો, અનામિકા બી રાજીવ નામની મહિલા હેલિકોપ્ટર પાયલોટ બનેલ છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આ પ્રથમ ભારતીય મહિલા છે. અનામિકા બી રાજીવ નામની મહિલા એ ભારતીય નૌકાસેનામાં હેલિકોપ્ટર પાયલોટ બની છે અને આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે પ્રથમ ભારતીય અનામિકા બી રાજીવ છે. દોસ્તો, જ્યારે સ્ત્રી સશક્તિકરણની આપણે વાત કરીએ છીએ ત્યારે અનામિકાને ખૂબ 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 સારી શુભકામનાઓ. દોસ્તો, ટોપ 10 સમાચારના અંતિમ સમાચારો, તાજેતરમાં જ જાહેર થયેલ એક રિપોર્ટ મુજબ વૈશ્વિક લૈંગિક અંતરાલ સૂચકાંક, તાજેતરમાં જાહેર થયેલ એક રિપોર્ટ મુજબ વૈશ્વિક લૈંગિક અંતરાલ સૂચકાંક 2024ની જે એક યાદી બહાર પડી છે, એમાં ભારતનું સ્થાન 129મું છે. વૈશ્વિક લૈંગિક અંતરાલ સૂચકાંકમાં ભારતનું સ્થાન કેટલામું છે? 129મું સ્થાન રહ્યું છે. મિત્રો અંતિમ સમાચાર, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચંદ્રાબાબુ નાયડુએ શપથ ગ્રહણ કરેલા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે તાજેતરમાં ચંદ્રાબાબુ નાયડુએ શપથ ગ્રહણ કર્યા છે. મિત્રો હમણાં જ આપણે જોયું કે ઓડિશા, તાજેતરમાં જ ઓડિશાના મુખ્યમંત્રી તરીકે મોહન ચરણ માંઝી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચંદ્રાબાબુ નાયડુ, આ બંને મુખ્યમંત્રી અને બંને રાજ્યોને આપણે ખાસ યાદ રાખીશું. મિત્રો ફરી એકવાર આપ સૌ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને મિત્રો વધુ વધુ સબસ્ક્રાઈબ કરશું અને આ વિડીયો વધુ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો. તો દોસ્તો, એક સારા કાર્યમાં તમારું પણ પ્રદાન બની રહેશે. તો એ અપેક્ષા સાથે મિત્રો ફરી એકવાર આપ સૌને વિનંતી છે કે એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો વધુ શેર કરશો, એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.